આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે 3 નવા કૃષિ કાયદાનો અમલ કરવો મોકૂફ રાખવા સરકારને જણાવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પુણેથી કોવિડની રસી કોવિશિલ્ડ સમગ્ર દેશમાં મોકલવાના અભિયાનનો આજથી આરંભ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નવી શિક્ષણ નીતિ વ્યક્તિને શ્રેષ્ઠ બનાવવા અને શ્રેષ્ઠ વ્યક્તિ થકી શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. સમગ્ર દેશમાં આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી અને દેશમાં કોરોનાના સક્રિય કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોવિડથી સાજા થનારનો દર 96.49% થયો છે. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે 3 નવા કૃષિ કાયદાનો અમલ કરવો મોકૂફ રાખવા સરકારને જણાવ્યું છે. અદાલતે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે રહેલી અડચણો દૂર કરવા અને વાતચીત દ્વારા સમસ્યાના નિરાકરણ માટે નિષ્ણાતોની એક સમિતિની રચના પણ કરી છે. મુખ્ય ન્યાયાધીશ S.A. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે જે લોકો આ અડચણો દૂર કરવાની ઈચ્છા ધરાવે છે તે સમિતિ સમક્ષ ચોક્કસ ઉપસ્થિત થશે. સર્વોચ્ચ અદાલતની આ ખંડપીઠ સંસદ દ્વારા પસાર કરાયેલા 3 નવા કૃષિ કાયદાઓની બંધારણીય માન્યતાઓને પડકારતી અરજીની સુનાવણી કરી રહી હતી. પીઠે કહ્યું કે અમે આ કાયદાની માન્યતા અંગે ચિંતિત છીએ અને પ્રદર્શનોને કારણે નાગરિકોના જીવન તથા સંપત્તિના સુરક્ષા માટે પણ ગંભીર છીએ. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે નવી રચાયેલી સમિતિ કોઈ આદેશ નહીં કરે તથા કોઈ દંડ પણ ફટકારશે નહીં. જોકે આ સમિતિ પોતાનો રિપોર્ટ સર્વોચ્ચ અદાલતને સોંપશે. તેમણે કહ્યું કે આ બાબતમાં સમિતિ ન્યાયિક પ્રક્રિયાનો એક ભાગ છે. ન્યાયાલયે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન ટ્રેક્ટર રેલી ઉપર પ્રતિબંધ લગાવવા અંગે દિલ્હી પોલીસની અરજી અંગે ખેડૂત સંગઠનોને નોટિસ પણ પાઠવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટે વિકસાવેલી કોવિડની રસી કોવિશિલ્ડ સમગ્ર દેશમાં મોકલવાના મહત્વપૂર્ણ અભિયાનનો આજથી આરંભ કર્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે એર ઇન્ડિયા, ગો એર, સ્પાઇસ જેટ અને ઇન્ડિગો પુણેથી 9 ફ્લાઇટ વડે કોવિશિલ્ડના 56 લાખ ડોઝ દેશના અન્ય શહેરોમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે પુણેથી દિલ્હી, ચેન્નાઈ, કલકત્તા, ગુવાહાટી, શિલોંગ, અમદાવાદ, હૈદરાબાદ, વિજયવાડા, ભુવનેશ્વર, પટના, લખનૌ તથા ચંડીગઢ કોવિશિલ્ડ લઈ જવામાં આવી રહી છે. દરમિયાન પુણે વિમાન મથકેથી કોવિશિલ્ડની રસી કોવિશિલ્ડનો પ્રથમ જથ્થો દિલ્હી લઈ જતી ફ્લાઇટ આજે સવારે 8 વાગે રવાના થઈ હતી. અગાઉ સલામતીની સઘન વ્યવસ્થા સાથે કોવિશિલ્ડ રસી ધરાવતા કોલ્ડ સ્ટોરેજ કન્ટેનરો પુણેના વિમાન મથકે લાવવામાં આવ્યા હતા. તો ગુજરાતમાં અમદાવાદ હવાઈ મથકે કોરોના વેક્સિનનો પહેલો જથ્થો આવી પહોંચતા ગ્રીન કોરિડોર વડે તેને સંગ્રહ સ્થળ સુધી પહોંચાડવાની કામગીરી ઝડપભેર પાર પાડવામાં આવી હતી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે પૂના ખાતે આવેલી સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તરફથી પ્રાપ્ત થનાર વેક્સિનના જથ્થાને સાચવવા માટે અને જિલ્લા કક્ષાએ વિતરણ કરવા માટે 6 સ્થળોએ વિતરણ કેન્દ્રો ઊભા કરાયા છે. વેક્સિનના પહેલા જથ્થાના આગમન પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે કોરોના રસીનો પહેલો જથ્થો આવી પહોંચતા હવે અજંપા પરિસ્થિતિના અંતનો આરંભ થયો છે. પરંતુ કોરોનાની લડાઈ સામે ચોકસાઈ છોડવાની નથી. માસ્ક પહેરવા ઉપરાંત એકબીજાથી સલામત અંતર જાળવવાની ચીવટ રાખવા સૌને તેમણે અપીલ કરી હતી. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે જણાવ્યું છે કે પૂનાથી દેશના વિવિધ ભાગોમાં કોવિડની રસી મોકલવામાં આવી રહી છે અને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. એક ટ્વીટ સંદેશામાં શ્રી જાવડેકરે કહ્યું કે રસીની બોટલ ઉપર તમામ રોગોથી મુક્ત થાવ એવું લખેલું વાક્ય ભારતના આરોગ્ય અંગેનો ઇરાદો દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નવી શિક્ષણ નીતિ વ્યક્તિને શ્રેષ્ઠ બનાવવા અને શ્રેષ્ઠ વ્યક્તિ થકી શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. નવી શિક્ષણ નીતિ યુવાનોના વિચારો અને નિર્ણયોને અગ્રતા આપે છે. તેઓ રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સત્રને આજે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિ એ રાષ્ટ્ર ઘડતર તરફનું પગલું છે અને આ નીતિથી યુવાનો માટે નવી તકોનું નિર્માણ થશે. સ્વામી વિવેકાનંદ અંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે સ્વામીજીએ શારીરિક અને માનસિક શક્તિ ઉપર સમાન રીતે ભાર આપ્યો હતો. સ્વામીજીના આ ઉપદેશથી પ્રેરણા લઈને તેમને સરકાર યુવાનોના ફિટનેસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
સ્વામીજીએ કહ્યું હતું કે નિર્ભય, નિખાલસ, સાહસિક અને આકાંક્ષાવાળા યુવાનો ભવિષ્યના શ્રેષ્ઠ રાષ્ટ્રનો પાયો છે. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. સમગ્ર રાષ્ટ્ર આજે સ્વામી વિવેકાનંદની જયંતિની ઉજવણી કરી રહ્યું છે. સ્વામી વિવેકાનંદની જયંતિને દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યો છે. દેશના મહાન આધ્યાત્મિક નેતાઓમાંના એક એવા સ્વામી વિવેકાનંદ વિશ્વને ભારતીય આધ્યાત્મ, વેદ અને યોગનો પરિચય કરાવ્યો હતો. વર્ષ 1893માં વિશ્વ ધર્મ સંસદમાં તેમણે આપેલા પ્રસિદ્ધ ભાષણ બાદ તેઓ પશ્ચિમી વિશ્વમાં પણ લોકપ્રિય બન્યા હતા. સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક ગુરુ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પણ સ્વામી વિવેકાનંદે શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને એક ટ્વીટ સંદેશામાં કહ્યું કે સ્વામી વિવેકાનંદના વિચારો અને કાર્યો એ ભારતની સંસ્કૃતિ અને મૂલ્યોને શ્રેષ્ઠ બનાવી છે. સ્વામી વિવેકાનંદની જયંતિને આજે રાષ્ટ્રીય યુવા મહોત્સવ તરીકેની ઉજવણીના ભાગરૂપે સંસદના સેન્ટ્રલ હોલમાં આજથી 7 દિવસ માટેના યુવા ઉત્સાહ નયા ભારત કા ઉત્સવનો આરંભ થયો છે. કોવિડના કારણે આ ઉત્સવ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાઈ રહ્યો છે. સરકારે જણાવ્યું છે કે દેશમાં કોવિડ-19ના સક્રિય કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે નવી દિલ્હીમાં સંવાદદાતાઓને સંબોધન કરતા આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 12,584 નવા કેસ નોંધાયા છે, જે કુલ કોવિડના કેસોના માત્ર 2% જેટલા જ રહ્યા છે. શ્રી ભૂષણે કહ્યું કે કોવિશિલ્ડ અને કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે, જ્યારે અન્ય 4 કોવિડ-19 રસી ભારતમાં વિકસિત કરવામાં આવી રહી છે, જે ખૂબ જ ઝડપથી ઉપલબ્ધ બનશે. શ્રી ભૂષણે જણાવ્યું કે ભારત સરકાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ રસીના 1 કરોડ 10 લાખ ડોઝ પ્રતિ ડોઝ $200 લેખે મેળવ્યા છે. ભારત બાયોટેકની કોવેક્સિનના 55 લાખ ડોઝ ખરીદવામાં આવી રહ્યા છે, જેમાંથી 16,55,000 ડોઝ સરકારને મફત મળશે, જ્યારે બાકીના 38,50,000 ડોઝ માટે પ્રતિ ડોઝ $295નો ખર્ચ થશે. દેશમાં કોવિડથી સાજા થનારનો દર 96.49% થયો છે. છેલ્લા 24 કલાકમાં 18,000થી વધુ દર્દીઓ સાજા થતાં તેમનો કુલ આંક 1 કરોડ 1 લાખથી વધુ થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 12,584 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 4 લાખથી વધુ થઈ છે. હાલમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,16,558 છે. ચૂંટણી આયોગે આજે ચૂંટણી ભવન ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા સાથે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ તથા કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની ઉપલબ્ધતા અને અન્ય સંબંધિત બાબતો ઉપર ભારપૂર્વક વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. લેહની નુબ્રા વેલીમાં પ્રથમવાર આઈસ ક્લાઇમ્બિંગ એટલે કે બરફ ઉપર ચઢાણની ઉજવણી કરવામાં આવી રહી છે. નુબ્રા એડવેન્ચર ક્લબે આજે 7મા દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વિદેશોમાં શિયાળાની ઋતુમાં બરફ ઉપર ચઢાણ એક પ્રચલિત રમત છે. સ્થાનિક સાહસિક લોકોએ પ્રવાસીઓને આકર્ષવા માટે નુબ્રા વેલીમાં બરફ ચઢાણ માટે અનેક સ્થળો શોધી કાઢ્યા છે. સંરક્ષણ સચિવ ડોક્ટર અજયકુમાર અને વિયેતનામના નાયબ સંરક્ષણ મંત્રી લેફ્ટનન્ટ જનરલ ન્યુએંગ ચિંગ વિનહે આજે ભારતીય વિયેતનામ સુરક્ષા સહકાર સંવાદની સહ અધ્યક્ષતા કરી હતી. વિડીયો માધ્યમ દ્વારા કરવામાં આવેલા આ સંવાદમાં કોવિડ-19 મહામારીના પ્રતિબંધો હોવા છતાં વર્તમાન દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર બદલ સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે 3 નવા કૃષિ કાયદાનો અમલ કરવો મોકૂફ રાખવા સરકારને જણાવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પુણેથી કોવિડની રસી કોવિશિલ્ડ સમગ્ર દેશમાં મોકલવાના અભિયાનનો આજથી પ્રારંભ કર્યો છે. અને દેશમાં કોરોનાના સક્રિય કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોવિડથી સાજા થનારનો દર 96.49% થયો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.